તો બીજું ગામડેથી આવ્યો ગાયનો શુદ્ધ માવો અને ભાઈ માવાના પેંડા ખાવાની હર કોઈને મજા આવે તો માવાને સૌપ્રથમ ખમણી અને તેમાં ચાસણી થોડી કરી અને પછી એડ કરી દીધી અને પછી એને ચડાવી દીધું ચૂલે અને ભાઈ પછી હલાવતા આ પહેલી જ વાર પેંડા બનાવતા એટલે ખ્યાલ નહોતો તો તેમાં આપણે એલચી પાવડર અને જાયફળનો પાવડર એડ કરી દીધો. ડાયરેક્ટ ખાંડ નાખવાને બદલે અમે ચાસણી કરી નાખેલી એટલે વધારે સમય લીધો. થોડી વાર તો થયું કે આ પેંડા હવે બનશે નહીં, લાગે છે કે રકાબી લઈને પીવો પડશે. પણ તો અડધી કલાક જેટલો સમય થયો એટલે જે આપણો માવો હતો તે એકદમ ઘટ થવા લાગ્યો. એટલે થયું કે હા હવે તો પેંડા બનવાના જ છે. માવો એકદમ ઘટ થઈ ગયો એટલે પછી તેને ફરતી કોરો આ રીતના ફેલાવી અને ઠારી દીધો અને ત્યારબાદ આ રીતના રાઉન્ડ શેપ કરી અને ચોકીમાં મૂકી દીધા પેંડા રાઉન્ડ શેપ કરે અને ભાઈ અમારે આ રીતના બીબો છાપે છે. તો એકદમ જ્યારે બનાવ્યા ત્યારે તો એકદમ બ્રાઉનેસ હતા, પરંતુ સવારે સુકાયા ત્યારે આ રીતના પેંડા બની ગયા હતા. ખૂબ જ મસ્ત બન્યા હતા.